નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? સરસ મજાની વન સાઇડેડ રેલી હતી અને આ રેલી આપણે અગાઉ રાત્રિના જે વિડીયોની અંદર આપણે પ્રેડિક્ટ પણ કરેલી હતી કે જો માર્કેટ 26,131ની નીચે જશે તો પછી ફરી પાછું શું આવશે તો કે બ્રેકડાઉન આવી શકે ક્યાં સુધી? 26,020 સુધી। અને જો 26,020 તૂટ્યું તો પછી 927 અને 820 સુધીના ટાર્ગેટ મેં ડાઉન સાઇડ માટે આપ્યા હતા। તો લગભગ 850ની આજુબાજુ 30 પોઈન્ટ દૂર રહ્યું છે માર્કેટ। તો હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચર મુજબ હાલે। કોઈ પણ સ્ટ્રક્ચર બ્રેક થાય તો માર્કેટને એની જગ્યાએ જવું પડે। પ્રીમિયમની અંદર એક નજર નાખી લઈએ તો આપણે ખ્યાલ પડશે કે ભાઈ પ્રીમિયમની અંદર શું થયું છે। અને ત્યાર પછી એક મિત્રનો પ્રશ્ન હતો કે સાહેબ સવારે મોર્નિંગમાં અમે કોલનું પ્રીમિયમ લઈ લીધું હતું। શેનું? કોલનું। તો શું કરવું જોઈએ એમાં? હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આની અંદર મેં એવું ક્લીન કીધું હતું કે જ્યાં સુધી આ પ્રીમિયમ 73ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે અને 57ની નીચે આને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું। તો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ, મતલબ કે આ 3 કેન્ડલ બની ગઈ ત્યારે માર્કેટ બ્રેકડાઉન કરી ચૂક્યું હતું અને આ જે પ્રીમિયમ છે ને બરાબર એ 57ની નીચે ક્લોઝ કરી દીધું હતું। હવે તમને બધાને જે મિત્રો 2 મહિના કરતાં વધારે વિડીયો જોતા હશે બરાબર, તો એ લોકોને ખ્યાલ છે કે લોઅર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી બને નહીં। તો અહીંયા કોઈ પણ કાળે એન્ટ્રી બનતી નથી જ્યાં સુધી આ 57ની નીચે છે। તો કોલના પ્રીમિયમમાં ક્યાંય પણ એવી પોસિબિલિટી નથી બની કે આગળનો જે સ્વિંગ છે ને એ માર્કેટે બ્રેક કર્યો હોય, લોઅર લો જ જાય છે। તો ભાઈ આની અંદર ક્યાંય પણ એન્ટ્રી બનતી નથી। એ મિત્રનો પ્રશ્ન હતો કે સાહેબ આ કેન્ડલ બની છે પહેલી, તો આ કેન્ડલ ઉપર મેં કોલમાં એન્ટ્રી કરી લીધી। ભાઈ આપણી પાસે અહીંયા શું કન્ફર્મેશન છે કે આ એક જ કેન્ડલ ઉપર આપણે આમાં એન્ટ્રી કરી લઈએ અને આ કોઈ ઇનડિસિઝન કેન્ડલ છે। જો તમે કેન્ડલ સ્ટિક પેટર્ન જાણતા હોય ને તો ડોઝી કેન્ડલ છે ભાઈ, આ ઇનડિસિઝન છે, આ પિનબાર નથી, આ યાદ રાખજો બરાબર। તો અહીંયા કોલમાં ક્યાંય એન્ટ્રી બનતી નથી ભાઈ। જોઈ લે પુટનું પ્રીમિયમ, હવે પુટના પ્રીમિયમની અંદર પણ આપણે એક ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ 74ની ઉપર પોઝિટિવ છે। જો આ પ્રીમિયમ મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 74ની ઉપર કરી દે અને ફરી આ ડીપ આવે ક્યાં તો કે 74ની નિયર બાય અથવા તો 69 જે એનું ક્લોઝિંગ હતું એની નિયર બાય ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આને ભાઈ નિયર બાય જ કહેવાય બરાબર, તો એન્ટ્રી કરી શકાય। અને 109 બ્રેક કરી દે ને તો 137 સુધીના ટાર્ગેટ મેં તમને આપ્યા હતા। 137 સુધીના ટાર્ગેટ પરફેક્ટ આપ્યા હતા એમ કે અહીંયા સુધી તો જશે જ, પણ એના ટાર્ગેટ ખરેખર 211 સુધીના હતા। પણ અને આ ટાર્ગેટ આવ્યા એની પાછળનું રીઝન ગ્લોબલી ન્યૂઝની ઇફેક્ટ આપણે આ માર્કેટની અંદર જોવા મળી કે વન સાઇડેડ ફોલ થઈ ગયો બરાબર। નહીં તો થોડું પુલબેક આવે ને ફરી જાય, પણ એવું થયું નહીં, આ વન સાઇડેડ જતું રહ્યું। શું કામ? જે ગ્લોબલી જે ન્યૂઝ ફ્લો થાય છે ડિસ્ટર્બન્સના બરાબર, મતલબ વોરના બરાબર, ક્રૂડ 500% ટેરિફના, આવા બધા ઘણા બધા ન્યૂઝ છે। આપણે જોકે એ બધાને ધ્યાનમાં લેતા નથી, આપણે તો ચાર્ટને ફોલો કરીએ છીએ, પણ આ બધા ન્યૂઝ બેઝ માર્કેટ જ્યારે પણ જાય ત્યારે વન સાઇડેડ જઈ શકે અને ટેકનિકલ કોઈ કામ કરે નહીં। એટલે આ જે મૂવમેન્ટ છે અહીંથી
બરાબર, આ ન્યૂઝ બેઝ મુવમેન્ટ છે. બરાબર, યાદ રાખજો. પણ અહીંયા સુધી જે મિત્રોએ લીધો છે ને એ સારામાં સારી મુવમેન્ટ છે. અહીંયાથી તમારી એન્ટ્રી બનતી હતી અને અહીંયા તમારું એક્ઝિટ થતું હતું. બરાબર, આ ઉપરની મુવમેન્ટ તમે નથી અહીંથી જતું રહ્યું તો ફરી આ મુવમેન્ટ એક કેપ્ચર કર્યા જેવી હતી. જે મિત્રો પાસે નોલેજ છે ને એ અહીંથી કેપ્ચર કરી શકતા હતા. બરાબર, તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા એ તો માર્કેટ હાલી ગયું પછી તમે કહો છો. બરાબર, મેં આ વસ્તુ સમજાવેલી છે કે જ્યારે માર્કેટ વન સાઇડેડ હોય ને ત્યારે એક વખત જે અહીંયા રેન્જ બનાવી હોય ને રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી તમને ક્યાંય પિન બાર મળે ને તો એન્ટ્રી કરી શકાય ભાઈ. બરાબર, તો આ પિન બાર જ છે અને આ પિન બારનો લો બ્રેક થયો નથી. બરાબર, તો સરસ મજાની કોલની અંદર મૂવમેન્ટ હતી. હવે સેમ વસ્તુ સેન્સેક્સની અંદર જોઈએ આપણે કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે. આપણે સેન્સેક્સની અંદર ક્લીન કીધું હતું કે ભાઈ 148-49 આજુબાજુનું જે લેવલ હતું. બરાબર, આની ઉપર આ પ્રીમિયમ કેવું છે તો કે બુલિશ છે. મોર્નિંગમાં માર્કેટ ત્યાં આવ્યું, એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી, ત્યાંથી બ્લાસ્ટ થઈ ગયું. સરસ મજાનું 301 નહીં પણ આમ તો 350 સુધી તો વન વે ગયું. અહીંયા સામાન્ય એવી 2-3 કેન્ડલ હોલ્ડ કરી અને ત્યાંથી વન વે 700 સુધીના લેવલ બતાવ્યા. તો ભાઈ 6x પ્રીમિયમ થાય, 6 ગણું પ્રીમિયમ. જો તમે કદાચ થોડી ઘણી પણ હિંમત કરીને અહીંથી બેસી ગયા હોય ને તો તમને ક્યાંય એક્ઝિટ કરાવવાનો ટૂંકમાં આગળની કોઈ પણ એક પણ કેન્ડલ ક્લોઝ થતી નથી આગળના કેન્ડલની નીચે. તો આવી જેકપોટ મૂવમેન્ટ બરાબર આપણે કમસે કમ 384 સુધી પ્રેડિક્ટ કરી હતી. બરાબર, કે ભાઈ અહીંયા સુધી જઈ શકે. બરાબર, તો એની જગ્યાએ લગભગ જે પ્રેડિક્ટ કરી હતી એનાથી પણ ડબલ ગયું. તો આ મૂવમેન્ટ કેટલા મિત્રો લઈ શકાય છે કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લઉં આવતીકાલે શું થઈ શકે. જો ભાઈ ગ્લોબલી જે ન્યૂઝ છે એ નેગેટિવ છે. બરાબર, તો માર્કેટની અંદર ગામ આખાને એવું દેખાય છે કે માર્કેટ વન સાઇડેડ ફોલ કરશે. બરાબર, હું થોડું વિરુદ્ધ વિચારું છું. બરાબર, જે આ લેવલનું બ્રેકડાઉન થયું છે 25,927. યાદ રાખજો આ વસ્તુ, 25,927. જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરવામાં માર્કેટ સફળ થઈ ગયું, બરાબર, તો પછી માર્કેટ 26,131ના દર્શન કરાવી શકે. યાદ રાખજો. બરાબર, સૌથી પહેલાં 26,020 અને આની ઉપર નીકળે તો 26,131. અહીંયા પહોંચવાની પોસિબિલિટી તો બહુ ઓછી છે પણ કદાચ અહીંયા પહોંચી જાય જો આની ઉપર નીકળે તો અહીંયાથી જે શોર્ટની પોઝિશનો બની હશે બરાબર આ પ્રીમિયમમાં કોલમાં એ બધા ટ્રેપ થશે ને એના શું થશે એસએલ હન્ટિંગ થશે તો એ અહીંયા સુધી આવી શકે. બરાબર, અહીંયા અથવા તો આ લો સુધી. બરાબર, તો ધ્યાન રાખજો કે અહીંયાથી રિવર્સ થાય તો અહીંયા સુધી એક સારો એવો ટ્રેડ મળી શકે ને અહીંયાથી જો એક નેગેટિવ કેન્ડલ દેખાય ને તો પછી શોર્ટ સરસ મજાનું કરી શકીએ. બરાબર, આવો મારો વ્યૂ છે. બીજી વસ્તુ, મોર્નિંગમાં જ માર્કેટ આ લેવલ બ્રેક કરી દે ક્યું 25,820. બરાબર, આ રીતે આમ અને ફરી જો માર્કેટ આ એરિયા 711થી પુલ બેક મારે અને આ એરિયામાં જાય તો આ એરિયામાંથી સેલિંગ આવી શકે ફરી. બરાબર, જો માર્કેટ એથી અહીંયા આવે અને ફરી આ લેવલેથી રિજેક્શન મારે અથવા તો ક્લોઝિંગેથી મારે, બંને જગ્યાએથી સેલની એક ઓપોર્ચ્યુનિટી તમે જોઈ શકશો. યાદ રાખજો 25,711 માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જો આ તૂટ્યો એટલે 25,542 દૂર નથી. યાદ રાખજો, આ મગજમાં ક્લિયર જ કરી લેજો. જો આ તૂટ્યું એટલે આ આવશે. બરાબર, એટલે ધ્યાનમાં રાખજો આ લેવલ ક્યું 711 વાળું. અને મોર્નિંગમાં તમને ધારી લ્યો કે આ એરિયામાં નીચે ઓપન થયું અથવા તો ગેપ ડાઉન ઓપન થયું અને આમ ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો અહીંયા ડીપથી એન્ટ્રી કરી શકાય. બરાબર, અહીંથી એક પોઝિટિવ કેન્ડલ બને ને તો અહીંયા સુધી આ ક્લોઝિંગ સુધી જઈ શકે. ધારી લ્યો, ધારવામાં કશું જતું નથી. ધારી લઈએ આપણે કે આ પ્રીમિયમ ઇન્ડેક્સ આ એરિયામાં ક્યાંક 100-150 પોઈન્ટ 125 પોઈન્ટની આજુબાજુ ગેપ અપ ઓપન થાય અને ટોપ ઉપર ઓપન થાય
અને જો અહીંથી રિજેક્શન આપે તો સરસ મજાનો એક ડાઉન સાઈડનો ટ્રેડ 820 સુધી મળી શકે, 160-170 પોઈન્ટનો, બરાબર. પણ અહીંયા ઓપન થાય, સાંભળજો, આ એરિયામાં ઓપન થાય, શૂટિંગ સ્ટાર બનાવે અને અહીંયા આવે ક્યાં, આ ક્લોઝિંગની આજુબાજુ અથવા તો આ એરિયાની આજુબાજુ, અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પાછી વી શેપ રિકવરી પણ જોવા મળી શકે, બરાબર. પછી આ લેવલ હોલ્ડ થવું જોઈએ નહીં, અહીં ઉપરથી આવે તો, બરાબર. ડાયરેક્ટ અહીંયા હોલ્ડ થાય તો પોસાશે, પણ અહીં ઉપરથી આવે તો હોલ્ડ થવું જોઈએ નહીં, નહીંતર આ રિવર્સ કરાવી લેશે, બરાબર. આ ક્લિયર રાખજો. તો અપસાઇડ માટેનું લેવલ 25,927, ડાઉન સાઇડ માટેનું લેવલ 25,820, બરાબર. આ બે મહત્વના લેવલ છે. ઉપર નીચે જ્યાં પણ બ્રેક કરશે અહીંયા 50, 60, 70 પોઈન્ટની મુવમેન્ટ મળી જશે. અને 711 બ્રેક કરશે તો 542ના દર્શન થઈ શકે, અને 26,020ને બ્રેક કરે તો 26,131ના દર્શન થઈ શકે, અને એનાથી ઉપર જાય તો 26,257, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે ભાઈ 25,900નો કોલ, 25,900નો સીઈ. શું થઈ શકે ભાઈ આમાં? જો ક્લીન વસ્તુ છે, જ્યાં સુધી આ પ્રીમિયમ 147, ક્યાં 147ની નીચે છે ત્યાં સુધી નેગેટિવ જ છે. હા, તમને માર્કેટ 75ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, એક બે કેન્ડલ હોલ્ડ કરે, લિક્વિડિટી સ્વીપ કરે ફરી ઉપર નીકળે, બરાબર. આ એરિયામાં હોલ્ડ થાય, સપોર્ટ લે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. ને આ ક્લોઝિંગ બ્રેક કરી દે 94ને, બરાબર, તો પેલો ટાર્ગેટ 119 અને બીજો 147, આ બે માટે જઈ શકાય. 147ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી તમને 120, 115 ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય આ બે એરિયામાં તો એન્ટ્રી કરી શકાય. ને 147 બ્રેક થાય ને એટલે 210, એનાથી ઉપર 261 અને એનાથી ઉપર આ એરિયામાં, બરાબર, નિયર 290 અહીંયા સુધી જઈ શકે, બરાબર. પણ યાદ રાખજો કે અહીંયા શું થવું જોઈએ, સપોર્ટ લેવું જોઈએ તો અને તો જ, અને પછી આ લેવલ બ્રેક થવું જોઈએ, બરાબર. તો આ ત્રણ કન્ડિશન છે, યાદ રાખજો. જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય, ડીપ આવે, આ ક્લોઝિંગને રિસ્પેક્ટ કરે અહીંથી નીકળે તો ક્યાં સુધી, 147 સુધી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું 75ની આજુબાજુ, અહીંયા સપોર્ટ લેતું દેખાય એન્ટ્રી કરો, 91 ને 94ને બ્રેક કરી દે તો 119, 147, અને એનાથી ઉપર જાય તો 150 સમથિંગ, 50-60 સમથિંગના લેવલ જોવા મળી શકે. ક્યાંથી? ડીપથી. બાકી વધારે વિચારવું નહીં. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લો પુટનું એક પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે, અને ત્યાર પછી આપણે આજે વધારે કોઈ ચર્ચા નહીં કરીએ. આ વીક આખું આ જ રીતના જશે, કેમ કે શેડ્યુલ ઘણો ટાઈટ રહી છે ભાઈ, બરાબર, એટલે વધારે ટાઈમ આપી શકાતો નથી. હવે અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. અહીંયા કોઈને કોલ ટિપ્સ આપવામાં આવતી નથી, અને આપણા લેવલ ઉપર માત્ર ને માત્ર એજ્યુકેશન માટે, શીખવા માટે તમે યુઝ કરો તો ઠીક છે. બાકી રિયલ ટ્રેડિંગ માટે આ વિડીયોના ટૂંકમાં મારું કોઈ સજેશન લીગલી નથી, કેમ કે હું સેબી રજિસ્ટર છું નહીં. એટલે માત્ર ને માત્ર આ મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. એટલે તમારે જો ટ્રેડિંગમાં માર્કેટમાં ટ્રેડ કરવો હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવો, બરાબર. આટલું ક્લિયર. હવે આ પુટ જે છે એ 25,800નો પીઈ છે. શું થઈ શકે ભાઈ આની અંદર? યાદ રાખજો, જ્યાં સુધી 36ની ઉપર આ પ્રીમિયમ છે ત્યાં સુધી આ રોકેટ થવાની પૂરેપૂરી પોસિબિલિટી ધરાવે છે. જો મોર્નિંગમાં તમને 36ની આજુબાજુ મળે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 57 બ્રેક કરે ને તો 67, એનાથી ઉપર 80 અને એનાથી ઉપર 98 સુધી જઈ શકે. 98ને સ્ટ્રોંગ કેન્ડલથી ક્લોઝ કરે તો ને તો જ આપણે આગળ વિચારવાનું છે, બરાબર, બાકી નહીં. જો 98ની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી તમને આ 50%ના એરિયામાં 80, 85, 90ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો સેકન્ડ સેશનમાં અહીંથી પણ પાછું બાય કરી શકાય, અને 98 બ્રેક કરી દે ને તો 126 અને 153 આવી શકે. પણ આ બહુ દૂરની વસ્તુ છે, બરાબર. બીજી ઓપોર્ચ્યુનિટી કે આ પ્રીમિયમ તમને ભૂલમાં જો ધારી કે ગેપઅપ ઓપન ન થયો ને આ સીધું અહીંયા આવ્યું ક્યાં ક્ષત્રિય, તો અહીંયાથી એક બેસ્ટ એન્ટ્રી બની શકે સપોર્ટ લીધા પછી, બરાબર. આ પ્રીમિયમ
કદાચ જો ભૂલમાં 36નું લેવલ બ્રેક કરી દે, બરાબર, ડાઉન, તો પછી આની જગ્યા 13 રૂપિયા છે, બરાબર. તો અહીંયા રાહ જોવી અને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 36, બીજો આ ક્લોઝિંગ 57 અને ત્રીજો 67. આટલા ટાર્ગેટ મળી શકે. મતલબ કે 5x કાલ પણ થઈ શકે જો અહીંયા સપોર્ટ લે અને માર્કેટમાં મુવમેન્ટ રહે તો અને તો જ, બરાબર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમ છે 25,800નો પુટ, 25,800નો પી. શું થઈ શકે ભાઈ આમાં થવા માટે? આ પ્રીમિયમ હાઈવે ઉપર છે ભાઈ. ક્યાં છે? હાઈવે ઉપર. જો મોર્નિંગમાં 36ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આમાં એન્ટ્રી કરી શકાય, બરાબર. પુટનું આપણે લગભગ ચર્ચા થઈ ગઈ છે. થઈ ગઈ છે. તો ફરી મળીશું. તો કેવું લાગ્યું મિત્રો આજનું એનાલિસિસ? અને આજે પ્રોફિટ કર્યો છે કે લોસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. કેમ કે ઘણા મિત્રો આજે કદાચ ટ્રેપમાં ફસાણાયા હશે ને ઘણા મિત્રોએ આજે સારો એવો પ્રોફિટ પણ કર્યો હશે, બરાબર. તો ખાસ કોમેન્ટ કરજો કે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.